એ કરી રહી હોય એ રીતનું લાગી રહ્યું છે. પણ આપને ધ્યાન દોરતા થશે કે ભાઈ એના માટે આપણે જાગૃતતા કેળવવી પડશે અને ગ્રાહક સુરક્ષાની કોર્ટ સુધી આવા કેસો જવા જરૂરી છે. ઓકે, ખરેખર લાગે છે આપને આપ આટલા સમયથી ગિરીશભાઈ CARC આટલા સમયથી કામ કરે છે, આટલી સારી સુવિધા આપે છે, ખરેખર ગ્રાહક જાગૃત છે ખરી પોતાના અધિકારો અંગે, પોતાના હકો અંગે? હાજી, પહેલાં કરતાં ઘણી જાગૃતિ આવી છે. અમે સ્કૂલો, કોલેજો, સિનિયર સિટીઝન બધે જ અવેરનેસ પ્રોગ્રામ આપવા માટે જઈએ છીએ. અમે જાહેરાત પણ કરીએ છીએ અને હવે તો અમે છે ને સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર એફેર્સ ન્યૂ દિલ્હી એ લોકોના અંડરમાં આવી ગયા છે અને એ લોકોએ જુલાઈ 2015થી અમારા ત્યાં ગ્રાહક સુવિધા કેન્દ્ર ખોલ્યું છે. એટલે એમના હેઠળ અમે 3 એક્સટેન્શન સેન્ટર પણ અમદાવાદમાં ખોલ્યા છે ગ્રાહકને સગવડ માટે. એક અમદાવાદની મધ્યમાં લાલ દરવાજા ખાતે ખોલ્યું છે જે ભારત સેવક સમાજ જોડે ટાઈઅપ કર્યું છે. બીજું છે જુહાપુરામાં છે સમર્થ કરીને છે એક સેવાભાવી સંસ્થા, એની સાથે ટાઈઅપ કર્યું છે. અને નવા વાડજમાં 7 કરીને સેવાભાવી સંસ્થા છે એની જોડે ટાઈઅપ કર્યું છે. ઓકે રાજનભાઈ, સાથે જ હવે છેલ્લો સવાલ એ પૂછવું કે આખરે ગ્રાહકે કઈ રીતે જાગૃત રહેવું જોઈએ? કોઈ પણ વસ્તુ અને સેવાની ખરીદી કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ખરીદી લીધા બાદ બિલ લેવું તો ગ્રાહકો ભૂલી જતા જ હોય છે, પણ બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેના કારણે ભવિષ્યમાં જો એની સામે કેસ કરવાનો થાય, ગ્રાહક સુરક્ષામાં જવાનું થાય તે પુરાવા એની પાસે હોવા જોઈએ? શું કહેશો આપ? ગ્રાહકોએ સૌથી પહેલાં મને જે અગત્યનો જે મુદ્દો છે કે ભાઈ ગ્રાહકે અત્યારના જે ઓનલાઈન યુગની અંદર કે ટીવી પર જાહેરાતો જે આવતી હોય છે ત્યાંથી લઈ અને ગ્રાહક ઓલવેઝ આપણા ગુજરાતનો ગ્રાહક છેતરાય છે. દાખલા તરીકે આપણે ધ્યાન દોરું કે ભાઈ ટીવી પર જાહેરાતો આવતી હોય કે ચહેરા પહેચાનો, એની અંદર એક સરળ જવાબ હોય છે કે કોઈ પણ વ્યક્તિને કહીએ તો એ સાચો જવાબ આપી શકે છે. તો ત્યાં આગળ એ વ્યક્તિ જાહેરાતનો જવાબ આપે છે. એ જવાબના 1 મહિના પછી કોલ ત્યાંથી ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવે તમને ટાટાની ગાડી ટાટા સફારી લાગી છે 12,86,000 સમથિંગની એમાઉન્ટ. એટલે સ્વાભાવિક વસ્તુ કે લાલચ, લોભ અને લાલચની અંદર એ વ્યક્તિ ગ્રાહક પોતે પૈસા ભરવાનું ચાલુ કરી દે છે. 30,000 થી 35,000 રૂપિયા જેવી માતબર રકમ જ્યારે જાય છે ત્યાર પછી એને ખ્યાલ આવશે કે ભાઈ હું હવે ક્યાંક છેતરાયો છું. ત્યારે એ શોધવા નીકળશે કે મારે આ ફરિયાદનું હવે શું કરવું, કે પૈસા આપવા કે ન આપવા. ત્યારે એ જે તે ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન દ્વારા, મંડળ દ્વારા અથવા તો કોઈના મિત્રોને પૂછી જોશે. પોતાના ફેમિલીની અંદર વાત નહીં કરી શકે કે ભાઈ પોતે છેતરાયા છે એટલા માટે. ઇવન ફ્રેન્ડ સર્કલની અંદર પણ કહેતા પણ 4 વાર વિચાર કરતા હોય છે કે આવા સમયે જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે રૂપિયા આપતા હોય ત્યારે આપતા પહેલાં ચકાસણી કરવી જરૂરી છે. કે જેવી રીતે આપણી ગ્રાહક હેલ્પલાઇન છે કે કોઈ પણ જાતનો રૂપિયો આપતા હોય એટલે પહેલાં એની પાસેથી માહિતી મેળવો. એ માહિતી મેળવ્યા પછી તમને યોગ્ય લાગે કે ના ખરેખર ભાઈ આપણને મળવાપાત્ર છે તો પ્રયત્ન કરો. એ વસ્તુ બાબતનું ધ્યાન દોરો. અથવા બીજું કહીએ કે ભાઈ આજે જ્યારે કંઈ પણ પ્રોબ્લેમ થતા હોય ત્યારે જે મેં અગાઉ જે આપણે જાણ કરી કે ગ્રાહક સુરક્ષાની હેલ્પલાઇન અંદર ફોન કોલ કરી અને માહિતી મેળવી અને પછી જ આગળનું કાર્ય કરશું. ચોક્કસ. એટલે ઓનલાઈન ખરીદી કરવી હોય કે ઓફલાઈન ખરીદી કરવી હોય પહેલા ચકાસીને લેવી જોઈએ વસ્તુ. કોઈ પણ સેવાનો આપ લાભ લઈ રહ્યા છો તો એનું બિલ લેવું ફરજિયાત હોય છે, કારણ કે આગામી સમયમાં જો તમારે ગ્રાહક સુરક્ષામાં જવું પડે તો આપની પાસે પહેલો પુરાવા તરીકે આપનું બિલ જ લેવામાં આવશે. એટલે જલ્દીથી જલ્દી ફરિયાદ કરવી ખૂબ જ જરૂરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગિરીશભાઈ, રાજનભાઈ, આપણે ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. નમસ્કાર. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું ટુ ધી પોઈન્ટમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. मोक्ष का द्वार है द्वारका, चारों धामों में से एक धाम जहां बसते हैं मुरली मनोहर श्याम. यहाँ की हवा में मुरली की मिठास है और सूर्यास्त में मोर पंख के रंग. यूं लगता है कि कृष्ण की रासलीला अब भी चल रही है, वैसी ही जीवंत, वैसी ही रसीली. और जैसे ये द्वारका नगरी आप देख रहे हैं वैसे ही एक द्वारका इस समुद्र के नीचे भी है. समृद्धि और अतीत का एक अद्भुत प्रतीक कृष्ण की ये नगरी द्वारका. यहाँ खुशबू है भक्ति की, झांकियों की,
रासलीला की, यहाँ खुशबू है गुजरात की। कृष्ण जी मथुरा छोड़कर द्वारका आए थे, और आप भी आइए सबके साथ में, कुछ दिन तो गुजारिए गुजरात में। हर बार शैम्पू के बाद अगर कंडीशनर नहीं लगाया तो अगले दिन से ही बाल बिखरे और अंडर नरिश दिख सकते हैं और उन्हें बांधना पड़ता है। ऑल न्यू डव कंडीशनर आपको दे 1/4 मॉइस्चराइजिंग क्रीम का पोषण। बिखरे बिखरे बालों की फिक्र नहीं, हर दिन रेशमी खुले बालों के लिए डव कंडीशनर का पोषण। 2 आसान स्टेप्स हर दिन खूबसूरत खुले बालों के लिए डव शैम्पू प्लस कंडीशनर पैक के साथ। આજના આધુનિક યુગમાં મહિલાઓમાં થતી ગંભીર બીમારી બ્રેસ્ટ કેન્સર તેમજ સર્વાઇકલ કેન્સરની સારવારમાં રેડિયેશન થેરાપી વિશે સચોટ માર્ગદર્શન આપશે એસસીજી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર અર્પણા શુક્લા। નિહાળો એસસીજી લાઇફલાઇનમાં તારીખ 15 માર્ચે બપોરે 3:30 કલાકે નિર્માણ ન્યૂઝ પર। આકાશ મારું પોતાનું છે, એક કોળિયો પ્રેમનો ને વાલ ભરેલી વાડકી, ખાય દિવસમાં વારંવાર ને ખુશ રહે મારી લાડકી। બાળક 6 મહિનાનું થયું ત્યારે આપે ઉપરી આહાર શરૂ કરી જ દીધો હશે। હવે બાળક 9 મહિનાનું થાય ત્યારે ઉંમરની સાથે બાળકના ખોરાકની માત્રા વધારીએ। દિવસમાં સમયાંતરે 4 થી 5 વાર 1 થી 1.5 વાડકી જેટલો ખોરાક સ્વચ્છતાપૂર્વક ખવડાવીએ। બધા ખાદ્ય જૂથનો ઉપયોગ કરીએ અને હા, સાથે સ્તનપાન તો ચાલુ જ રાખીએ। ખાદ્ય જૂથોની જાણકારી માટે આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરો। કુપોષણની નાબૂદી જવારો નારો, મિશન બલમ સુખમ એ જ સંકલ્પ અમારો। આપણા યુવાઓ માટે સૌથી કિંમતી વસ્તુ કઈ ખબર છે? સ્વાવલંબન। એના વિના યુવાની ધૂળ છે અને આ કિંમતી ભેટ આપણને આપી આપણા મહિલા મુખ્યમંત્રી આનંદીબેને। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના દ્વારા રૂપિયા 718.69 કરોડની અઢળક સહાય પૂરી પાડી। 60,000 થી વધારે વિદ્યાર્થીઓને તેમના વાલીઓની આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય પાઠ્યપુસ્તકો, ગણવેશ અને શિષ્યવૃત્તિઓ પૂરી પાડી। ઉચ્ચ શિક્ષણ માટે પણ રૂપિયા 10,000 થી લઈને રૂપિયા 2 લાખ સુધીની ફીસ પહોંચાડી। અને હવે 2016માં તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો વ્યાપ અનેક ગણો વધાર્યો છે। આવકની મર્યાદા રૂપિયા 4.50 લાખથી વધારીને રૂપિયા 6 લાખ થઈ ચૂકી છે। પર્સન્ટાઇલ મર્યાદા 90 થી ઘટાડીને 80 કરી છે। મેડિકલ, ડેન્ટલ, ઇજનેરી, ફાર્મસી, ડિપ્લોમા જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂપિયા 12,000ની વાર્ષિક રહેવા જમવાની સહાય અને મેડિકલ અને ઇજનેરી જેવા અભ્યાસક્રમો માટે રૂપિયા 10,000 સુધીની સાધન પુસ્તક સહાય પણ મળે છે। બીપીએલ પરિવારની દીકરીઓ સરળતાથી ડોક્ટર બની શકે તે માટેનો બધો જ ખર્ચ સરકાર ઉઠાવશે। અને યુવાઓ માટે દર વર્ષે રૂપિયા 1,000 કરોડની સહાયનું આયોજન પણ કર્યું છે સરકારે। યુવાઓમાં આ જ ઉત્સાહને ટકાવી રાખવા માટે 2016-17ના વર્ષને યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવવા જઈ રહી છે આપણી સરકાર। ગુજરાતી છું ભાઈ, ચોખ્ખી ને ચટ વાત કરું, સ્વાવલંબી આપણા ગતિશીલ યુવાઓ છે એટલે જ તો ગતિશીલ આખું ગુજરાત છે। ટ્રેસેમે બ્રાન્ડ જેને પ્રોફેશનલ્સ યુઝ કરે છે। આના લીડિંગ એજ પ્રોડક્ટ્સ તમને આપે સ્ટ્રેન્થ ટુ સ્ટાઇલ, જેથી મળે સારા સ્ટાઇલ હે ઘરે। હવે 56ની સ્પેશિયલ પ્રાઇસ પર।